પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એ પહેલા આ એક વસ્તુનું દાન કરી દેજો. તો તે જાણતા પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને પુરુષોત્તમ માસ નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો મિત્રો, કોઈ પણ સમયે દાન કરતા પહેલા આપણને એ જ પ્રશ્ન થાય કે પુરુષોત્તમ માસમાં સૌથી શ્રેષ્ઠ દાન કયું છે કે જે હું કરું કે જેનાથી મને અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય. તો શાસ્ત્રો અનુસાર પુરુષોત્તમ માસમાં અન્નદાન એ સૌથી શ્રેષ્ઠ અને મહાપુણ્યદાયી દાન માનવામાં આવ્યું છે. ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટું દાન ગણવામાં આવ્યું છે. આ મહિનામાં ગરીબો, સંતો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું શુભ માનવામાં આવ્યું છે. શક્ય હોય તો પાણી, છાશ અથવા ઠંડા પીણાની સેવા કરવી પણ ખૂબ જ પુણ્યદાયી ગણવામાં આવી છે. કેમ કે આ ઉનાળાના સમયમાં જળદાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અન્નદાન સિવાય આપ ધાર્મિક ગ્રંથોનું પણ દાન કરી શકો છો, જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ અથવા તો કોઈ પણ ધાર્મિક પુસ્તકો લોકોને આપીને તેના જીવનમાં ભક્તિનો સંચાર કરી પુણ્ય કમાઈ શકો છો. આ સિવાય પુરુષોત્તમ માસમાં તુલસીના છોડનું દાન કરવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું, ગરીબોને કપડાં આપવા, મંદિરમાં ઘી, તેલ અથવા દીવડાનું દાન કરવું કે પછી મંદિરમાં કોઈ પણ ઘટતી વસ્તુ હોય તે આપવી, તેને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. પરંતુ એક વાત યાદ રાખવી કે દાન પુણ્યનું કામ ક્યારેય દેખાડા માટે ન કરવું. સાચા મનથી અને ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી જ દાન કરવું જોઈએ. તો જ તે આપણને ફળ આપે છે. કેમ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાનમાં રકમ નહીં પરંતુ ભાવનું મહત્વ વધારે હોય છે. તો આપ પુરુષોત્તમ માસમાં કઈ વસ્તુનું દાન કરવાના છો તે આપ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો.